આમાં લાલ રંગની 4 લખોટીઓ છે ને વાદળી રંગની 5 લખોટીઓ. આગળ જે દાખલો હતો એવો દાખલો છે, બરોબર. શક્ય હોય તો તમારી રીતે જરાક મને બરોબર. લાલ રંગની 4 છે, અહીં હું લખું છું. ચલો, લાલ કેટલી છે તો કે 4 છે, અને વાદળી કેટલી, આ દાખલો કઈ રીતના ગણાય જોજો. અને વાદળી છે એ 5 છે, બરોબર. યાદચ્છિક રીતે 2 લખોટી પસંદ કરવામાં આવે એટલે ટોટલ 9 છે, અને 9 માંથી 2 પસંદ કરવાની. આપણા કુલ પરિણામો બનશે, એટલું આપણે યાદ રાખશું. બંને સમાન રંગની લખોટી હોય ને આની આપણે સંભાવના મેળવવાની છે, બરોબર. સમાન એટલે કાં તો 2 લાલ ને કાં તો 2 વાદળી. 2 લાલ અથવા 2 વાદળી, અથવા શબ્દ આવે એટલે સરવાળો આવે. ડન છે. આ આપણા કુલ પરિણામો છે. અહીં 9 ગુણ્યા 8 આવું થશે, બરોબર. અને અહીં 2 ગુણ્યા n. આવું ન કરવું, 8 9 72 ને 2 વડે ભાગો તો આપણે n બરાબર 36 મળે છે. આને આપણે ઘડીક વાર પૂરતા સાઈડમાં મૂકી દઈએ. હવે હું કીધું હતું કે ભાઈ કાં તો 2 લાલ હોવી જોઈએ, બરોબર. એટલે આ કાં તો કે ભાઈ 4 માંથી 2 હશે, અથવા તો 5 માંથી 2 હશે, અથવા એટલે કે સરવાળો થાય. આ 4c2 એટલે 4 ગુણ્યા 3 આના છેદમાં 2 ગુણ્યા 1. ન લખવું હોય સીધા 6 લખી શકો. અથવા તો કે 5, બરોબર. 5 4 ને 20 થાય, 20 ને 2 વડે ભાગો તો 10 થાય. આવું પણ આપણે કરી શકીએ. ડન છે. અને જો કાયદેસર આપણે બરોબર છેદ ઉડાડવો હોય તો આપણે આ રીતના ઉડાડશું. અને 2 અહીંયા તો કે ભાઈ 3 2 ને 6 વધે, અહીંયા તો કે 5 2 ને 10 વધે, બરોબર. તો 10 ને 6 કેટલા થાય તો કે 16, અને 16 ના છેદમાં તો કે આપણા કુલ પરિણામો કેટલા હતા તો કે 36 હતા, બરોબર છે. અહીંયા 2 વડે ભાગ આપો તો કેટલા વધશે? 8 વધશે. લાવ 4 વડે હાલે ને, બરોબર. 4 4 16 થાય, અને 4 9 ને 36 થાય. બે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. મસ્ત મજાનો જવાબ આવ્યો તો સાચો હોય તો. ડન છે. છે કે વિકલ્પોમાં એ પેલો જ છે. ડન છે. આ મેં તમને ટ્રાય કરવા નથી દીધી, પણ ટ્રાય કરવા આપીશ, બરોબર.